આ ટાઈમ એમ કે ઓછો પડ્યો ઉંમર વધી ગયા ટાઈમ ઓછો હાલો તો મિત્રો કેમ છો બધા? પેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને ભાઈ અત્યારે આપણે આવી ગયા છે અહીંયા તરણેતર મેળામાં અને ભાઈ અત્યારે જોરદાર મેળો જામ્યો છે અને આપણે અત્યારે ફ્રીજ છે અને તમને આગળ બધી બતાવીએ ત્યાં બધી હરીફાઈ ચાલુ છે અત્યારે લાડવાની પશુ મેળો છે ને ભાઈ ચકડોળું બહુ જાજી છે અને ટ્રાફિક બહુ છે એટલે તમને આગળ બતાવીએ તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ રહેજો અને આપણે હારે 7 જણા છે તમને બતાવું આ બધા આપણે હારે છે જો અને ભાઈ મેળામાં ફૂલ ટ્રાફિક છે અને હજી તમે આવ્યા જ છે જાય બધું બતાવીએ તમને તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો બાબત છે પરંતુ તમારા આરોગ્યની જવાબદારી કારણ કે ઉંમરની ધ્યાને રાખવાની છે તો ફરીથી વિનંતી કરીએ છીએ કે દરેકે પોતાના આરોગ્યની જવાબદારી રાખી અને આ સ્પર્ધામાં ભાગ લેવો સાહેબ તમે એમને પરાણે ખવડાવી રહ્યા છો પણ એમને પોતાના સ્વાસ્થ્યનું જવાબદારીનું ભાન કરાવજો આ ખોરાક છે ખોરાકને પચાવવો અઘરો છે એમાં બળવંતભાઈ છે એ 30 લાડવા ખાધેલા છે ચંદુભાઈ જાડેજા 29 લાડવા ખાધા છે અને માવજીભા 28, 29 અને 30 એના હિસાબે પહેલા નંબરે બળવંતભાઈ વિજેતા જાહેર થાય છે હા મારું ઓરી હા ડિપોઝિટ હમણાં પાછી આપી દઈએ અને નીચે લાઈન કરવાની છે ડિપોઝિટ પાછી લેવા માટે હું જ્યાં બોલી રહ્યો છું ત્યાં નીચે લાઈન કરવાની છે માટલા લોટ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન કોણ કરે છે માટલા દોડ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન અહીંયા ભાગ લીધો મેં 11 આ ટાઈમ એમ કે ઓછો પડ્યો ઉંમર વધી ગયા ટાઈમ ઓછો 28 તમારો રેકોર્ડ કેટલાનો હતો? જૂનો રેકોર્ડ તો હતો 35 ટાઈમ આ છેલ્લો ગોળ આપવામાં આવે છે તમે ત્યાં 5 મિનિટમાં ન પહોંચો તો સ્પર્ધા ચાલુ થઈ જશે આવી ગયો
મને ખબર હતી આ બીજો હે આ બીજો હાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પશુ મેળામાં અને ભાઈ જો આ બધું કેવું નવું છે જો ભાઈ બધી કેવું છે ના બાજુ ગાયું ને બળદ ને એવું છે હા જો આ ભાઈ સિક્યોરિટી માં છે હાલો તો મિત્રો આપણે છે ને ભાઈ બધી હરીફાઈ જોઈ લીધી છે પશુ જોઈ એવા છે અને થોડુંક બને એટલું આપણે સીન લીધા અમુક જાજુ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે જાજુ નથી લીધું એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા આપણે રહી મેળામાં હવે તો ટ્રાફિક કેવો હતો અને આજે આપણે મેળાનો બીજો દિવસ છે અને ફૂલ ટ્રાફિક છે અટાણે મેળામાં મિત્રો આ મેળો છે ભાઈ ગુજરાતનો લગભગ સૌથી મોટો મેળો ગણાય છે અને અહીંયા ભાઈ પબ્લિક અટાણે એટલું થાય મેળાનો હજી તો બીજો દી છે આજ ને કાલ હજી આપીને વધારે છે તો હજી આઈ થાય એમ પબ્લિક વધશે અને હજી આપણે મેળામાં તો કોઈ જ નથી બાકી મેળામાં તમે જોજો ટ્રાફિક અને અહીં રાઈડી એટલી છે ને વાત જાવ છે તમને જો રાઈડ બે આવવાનો શોખ હોય ને એકવાર થઈને તમે મેળામાં જરૂર આવજો મિત્રો આ બાજુ બધા દેશી ગાયો ને એવું બધું છે તો ને ભાઈ પબ્લિક બહુ છે અત્યારે અને આપણે નીલા ખાતે આવ્યા છે આ ભાઈ બેહુન લેવા ગાયો આ જો આપણે આવી ગયા છે અહીંયા સતીશભાઈ કેપ્ટન ને મિત્રો આ મેળો છે ભાઈ ગુજરાતનો લગભગ સૌથી મોટો મેળો ગણાય છે અને અહીંયા ભાઈ પબ્લિક અટાણે એટલું થાય મેળાનો હજી તો બીજો દી છે આજ ને કાલ હજી આપીને વધારે છે તો હજી આઈ થાય એમ પબ્લિક વધશે અને હજી આપણે મેળામાં તો કોઈ જ નથી બાકી મેળામાં તમે જોજો ટ્રાફિક અને અહીં રાઈડી એટલી છે ને વાત જાવ છે તમને જો રાઈડ બે આવવાનો શોખ હોય ને એકવાર થઈને તમે મેળામાં જરૂર આવજો હા મિત્રો ટ્રાફિક જો મેળાનું ખરેખર આકર્ષણનું કેન્દ્ર છત્રી મિત્રો ટ્રાફિક એટલો એને વાત જવા દો હાલવાની ગતિ અને ખરેખર આ મેળાનું કોઈ આકર્ષણ હોય તો આ સતત
હાલો તો મિત્રો આપણે છે ને ભાઈ બધી હરીફાઈ જોઈ લીધી છે, પશુ જોઈ એવા છે અને થોડુંક બને એટલું આપણે સીન લીધા અમુક, જાજુ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે જાજુ નથી લીધું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા આપણે રહી મેળામાં. હવે તો ટ્રાફિક કેવો હતો અને આજે આપણે મેળાનો બીજો દિવસ છે અને ફૂલ ટ્રાફિક છે અટાણે મેળામાં. હાલો તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છે અત્યારે વીણાસર મહાદેવ નું મંદિર છે ત્યાં, અને ભાઈ જો આ બધા દર્શન લાઈન બહુ મોટી છે. આ છે મંદિર, આ ભાઈ કુંડ છે, એ બધા નાતા હોય, સ્નાન કરતા હોય. ભાઈ ટ્રાફિક બહુ છે, દર્શનમાં વારો નથી આવે એટલે આપણે અંદર દર્શન કરવા નથી જાય. ભાઈ અહીંયા જ આપણે અર્જુને જે ઓલી માછલી વીંટી હતી ને લગભગ આ જ મંદિર. આ છે મંદિર ને આ ધજા જો 52 ગજની. ભાઈ અહીંયા આપણે સ્વયં રતાણો તો આ જગ્યા ઉપર. હાલો ભાઈ હાથ પગ ધોઈ લીધા બધા. હાલો ઉભા રહ્યો, સીન લઈ લો પછી કેતા નહીં. હાલો મિત્રો તો આપણે ભાઈ છત્રીના ફોટા પાડવા આવી ગયા છે અને અહીંયા છત્રીનું મહત્વ બહુ છે ત્રિનેત્રના મેળામાં. જીતુભાઈ હાલો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા માતા નું મંદિર છે ભાઈ કોળી સમાજ નું, ત્યાં અને આપણે અમારા ગામના માંડરભાઈ ભેગા થઈ ગયા. મેળો મજા માતા મંદિર આવ્યા, ચા પાણી પીધા, માણસો બહુ છે ભાઈ, કામ બહુ આમ માણસો મેળો બહુ છે ભાઈ. મેળાની જમાવટ કેવી? એમાં કઈ ઘટે નહીં ભાઈ, જ્યાં જોઈને માણસ દેખાય. પગે લાગો માણસ કલાક જેવું એવું છે. અને ચા પાણી પીધા, ચા પાણી પીધા બહુ ચા પાણી. અને આઈ જાય ભજન હોય ને, આજે ભજન જોરદાર. મેળાની ઓણ માં પબ્લિક વધારે છે ને હવે પબ્લિક કરી જ જતી બરોબર. આવું આવા માણસો કરી દેતા. અને હજી 2 દી રોકાવાના છે ને કે 2 દી રોકાય આખો આપણે ભાઈ ગઈ છે માંડાભાઈ લાડવાની હરીફાઈ એરિયામાં હતા અને લગભગ 3જો નંબર આવ્યો માંડાભાઈ. 3જો નંબર આવ્યો. માંડાભાઈ ઉપલેટા તાલુકાના નીલાખા ગામના છે વતની. 3જો નંબર આવ્યો એ અમારા ગામના જ છે. હાલો અમે ચા પાણી પી લઈ.